નમસ્કાર દોસ્તો, વાળા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે 6 જુલાઈ 2020ના રોજ કરંટ અફેર સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓને આપણે ગુજરાતી ભાષામાં જોવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલાં આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાત સહિત 6 રાજ્યોની અંદર કૃષિ મંત્રાલય દ્વારા તીડના આક્રમણ અંગે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ન્યૂઝને આપણે આવતીકાલે ડિટેલમાં જોઈશું। બીજા પણ એક ગુજરાત સાથે સંકળાયેલા ન્યૂઝ છે। ગુજરાત સરકારે અમદાવાદ સિવિલની અંદર એક બેંક બનાવી છે, જેનું નામ છે પ્લાઝમા બેંક। પ્લાઝમા થેરાપી શું છે, કેટલી અસરકારક છે, એના પરિણામો શું આવ્યા, કયા કયા એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું, આ બધી જ વિગત આપણે ડિટેલમાં આવતીકાલના ન્યૂઝમાં જોઈશું। દોસ્તો, આજે શરૂઆત કરીએ ભૂકંપ અને દિલ્હી એનસીઆર એટલે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની। તો વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી WIHG એણે એવું કીધું કે તાજેતરમાં દિલ્હીમાં આવેલા ભૂકંપના આંચકાઓની શ્રેણી અસામાન્ય નથી। એનો મતલબ એવો કે આ ક્ષેત્રમાં તાણ ઉર્જા ઉત્પન્ન થઈ છે અને તાણ ઉર્જાને દર્શાવે છે। WIGH સંસ્થા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી હેઠળ આવેલી એક સ્વાયત્ત સંસ્થા છે, ઓટોનોમસ, અને દિલ્હી એનસીઆરને બીજા ઉચ્ચતમ ભૂકંપીય જોખમ ઝોન એટલે કે ઝોન નંબર 4 તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે કોઈપણ ક્ષેત્રમાં સિસ્મિક તીવ્રતા નક્કી કરતી વખતે 3 પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે। એક તો ભૂતકાળની અંદર આવેલો ભૂકંપ, તાણ ઉર્જા બજેટની ગણતરી અને સક્રિય ભ્રંશનું મેપિંગ। ભ્રંશ શું છે? ભૂગોળનો ખૂબ અગત્યનો ટોપિક છે, આપણે ડિટેલમાં આગળ જોઈશું। દોસ્તો, મારી એક ભૂગોળની પણ એક સિરીઝ ચાલે છે યુટ્યુબ ઉપર, અને એ સિરીઝને તમે જોજો। આપણે એની અંદર પણ આ ટોપિકને બહુ સારી રીતે, રસપ્રદ રીતે કવર કરશું। તાણ ઉર્જા એટલે શું? ખંડીય વિસ્થાપન દરમિયાન ખંડો આવેલા છે પૃથ્વી ઉપર, જુદા જુદા વિસ્થાપન થાય એટલે એક બીજા ખંડો એકબીજાથી દૂર જાય છે। ધરાતલીય પ્લેટોની વિકૃતિને કારણે, ભ્રંશ થવાને કારણે પૃથ્વીના આંતરિક ભાગમાં ઉર્જા સંગ્રહિત થાય છે, જેને તાણ ઉર્જા કહેવામાં આવે છે। દોસ્તો, ભૂગોળ સાથે સંકળાયેલો બીજો પણ એક ખૂબ અગત્યનો, ઇન્ટરેસ્ટિંગ અને બહુ મોટો વિષયાંગ છે। એ વિષયાંગ એટલે ટેક્ટોનિક પ્લેટો। તે પણ આપણે આગળ જોઈશું, સિરીઝની અંદર બહુ સારી રીતે કવર કરવાનું છે। દિલ્હી એનસીઆરમાં ભૂકંપના સંભવિત કારણો કયા કયા હોઈ શકે? એક તો ઉર્જા મુક્ત થવી, પ્લેટોની ગતિ અને હિમાલયની નિકટતા, કારણ કે દિલ્હીથી નજીક છે હિમાલય। નબળા વિસ્તારો અથવા તો ફોલ્ટ, એના દ્વારા તાણ ઉર્જા મુક્ત થાય છે, જે ભારતીય પ્લેટનું ઉત્તર તરફ ખસવાથી અને યુરેશિયન પ્લેટ સાથે તેના ટકરાવાના પરિણામે એકઠી થયેલી ઉર્જા છે। કઈ ઉર્જા? આ જે તાણ ઉર્જા મુક્ત થાય છે। હિમાલયનો ભૂકંપીય બેલ્ટ યુરેશિયન પ્લેટ અને ભારતીય તટના અભિસરણ ક્ષેત્રમાં આવેલો છે। કયો બેલ્ટ? હિમાલયનો ભૂકંપીય બેલ્ટ યુરેશિયન પ્લેટ અને ભારતીય તટ એના અભિસરણ ક્ષેત્રમાં આવેલો છે। અભિસરણ ક્ષેત્ર એટલે એક અહીંયા પ્લેટ છે અને બીજી પ્લેટ અંદર જમીનમાં જાય છે, ત્યાં લાવાની અંદર પીગળતી જાય છે, તો આ જે ક્ષેત્ર છે તે અભિસરણ ક્ષેત્ર બન્યું। હિમાલય ક્ષેત્રમાં ભૂકંપ મુખ્યત્વે મુખ્ય સેન્ટ્રલ થ્રસ્ટ અને હિમાલયન ફ્રન્ટલ થ્રસ્ટ એ બંનેની વચ્ચે થાય છે, અને આ ધરતીકંપનું કારણ દ્વિધ્રુવીય સપાટી ઉપર પ્લેટોનું પરસ્પર ઘર્ષણ છે। આ તમને અત્યારે એવું લાગે કે આ શું છે? દ્વિધ્રુવીય સપાટી, પ્લેટ, ઘર્ષણ, ફ્રન્ટલ થ્રસ્ટ, સેન્ટ્રલ થ્રસ્ટ, અભિસરણ ક્ષેત્ર। દોસ્તો, આ બધો બહુ લાંબો મોટો ડેપ્થ વિષય છે, અને એને તમે આપણે ભૂગોળની સિરીઝને તમે ફોલો કરજો રેગ્યુલરલી, એની અંદર આપણે એને કવર કરશું। હમણાં તો આપણે કારણો યાદ રાખવાના છે। મુક્ત ઉર્જા થાય છે, પ્લેટની ગતિ અને હિમાલયની નિકટતા। દિલ્હી એનસીઆર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ હિમાલય બેલ્ટ જે ભૂકંપીય સંભવિત વિસ્તારો 4 અને 5થી ખૂબ દૂર નથી, કારણ કે આ જે વિસ્તાર છે ને, ત્યાં ભૂકંપ બહુ આવે છે, એનાથી દૂર નથી, એટલા માટે ત્યાં ભૂકંપ આવે છે। ભારતની અંદર ભૂકંપ ક્ષેત્રો જુદા જુદા આવેલા છે, અને ભારતને ભૂકંપીય ક્ષેત્રોમાં વહેંચી દીધેલું છે। ધરતીકંપ અને ભૂતકાળના ભૂકંપ સંબંધિત વૈજ્ઞાનિક ડેટાના આધારે ભારતમાં 4 સિસ્મિક ઝોન બનાવવામાં આવ્યા છે। એક તો ઝોન નંબર 2, 3, 4, 5। તમને એમ થશે ડાયરેક્ટ 2થી કેમ શરૂઆત કરી? કારણ કે પહેલાં 1 પણ હતો, એટલે કુલ 5 ઝોન હતા। પરંતુ શું થયું કે ભારતીય માનક બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એણે આ બંનેને ભેગા કરી દીધા, પહેલો ને બીજો એને એકીકૃત કરી દીધા, એટલે અત્યારે ડાયરેક્ટ 2થી શરૂઆત થાય, એટલે અત્યારે કેટલા ઝોન રહ્યા? માત્ર 4, બરાબર। ભૂકંપ જોખમના નકશા એટલે કે હાજાર્ડ મેપ્સ અને કોડ એ બંને પ્રકાશિત કરવાનું કામ કરે છે
BIS નામની એજન્સી, એની પાસે સત્તા છે. ફોલ્ટ અને રીજ આ બંને પણ ભૂગોળના બહુ અગત્યના વિષય છે. નીચેના પરિબળો નબળા વિસ્તારો અને દિલ્હી NCRમાં સ્થિત છે. એક તો દિલ્હી હરિદ્વાર દ્વાર, મહેન્દ્રગઢ દહેરાદૂન ભ્રંશ, મુરાદાબાદ ભ્રંશ, સોહના ભ્રંશ, ગ્રેટ બાઉન્ડ્રી ભ્રંશ, દિલ્હી સરગોડાધાર, યમુના અને યમુના ગંગા નદીની દરાર રેખાઓ. આ નબળા વિસ્તારો અને ફોલ્ટ એમાંથી આંતરિક તાણ ઉર્જા બહાર નીકળે છે, એને કારણે ભૂકંપ આવે છે. દોસ્તો આ ભ્રંશનું ચિત્ર આપેલું છે. ભ્રંશ એટલે શું કે પૃથ્વીની જે પ્લેટો છે, માનો કે બે પ્લેટો એકબીજાથી દૂર ખસે ત્યારે વચ્ચેનો ભાગ છે એ નીચે બેસી જાય અને ત્યાં એક ભ્રંશ ખાઈ બને છે. અને રીજ એટલે શું, જો આ છે પૃથ્વીની ઉપર પ્લેટ, ટેક્ટોનિક પ્લેટ છે, બરાબર. આ પૃથ્વીની આકૃતિ છે અને પૃથ્વીની પ્લેટની નીચેનો એકદમ ભાગ એને કહેવાય છે મેન્ટલ. મેન્ટલની અંદર શું હોય, લાવા હોય, કેવા સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે, બરાબર છે. હવે આ લાવા છે, માનો કે આપણે ચૂલા ઉપર તપેલી ગરમ કરીએ પાણીની, તો પાણીનું શું થાય કે નીચેનો ગરમ ભાગ છે તે ઉપર જાય, ઉપરનો ઠંડો ભાગ નીચે આવે, એટલે કે પાણી ઉભરાઈને આવે અને કન્વેક્શન સેલ તૈયાર થાય, એટલે કે પાણી હંમેશા ફેરા કરે. તો અહીંયા પણ એવું થાય છે કે એક તો પ્રવાહી છે, ગરમ છે, લાવા છે, એટલે કન્વેક્શન સેલ ઉત્પન્ન થયો. તો આ કન્વેક્શન સેલ ઉત્પન્ન થાય તો શું થાય કે ગરમ લાવા ઉપર જાય, ઠંડો લાવા નીચે આવે, એટલે કે અહીંથી અહીંયા એક દબાણ ઉત્પન્ન થાય, અહીંથી અહીં એક દબાણ ઉત્પન્ન થાય, એટલે કે અહીંયા લાવા અપવેલિંગ થાય, એટલે ઉપર જાય. ઉપર જાય એટલે શું થાય કે પ્લેટને તોડી અને બહાર નીકળી જાય લાવા, અને અહીંયા લાવા બધી પથરાવા માંડે, જમા થવા માંડે, અને અહીંયા બની જાય છે પર્વતમાળા, આખી પર્વતોની હાર બની જાય, જેને કહેવાય રીજ. સમુદ્રની વચ્ચે બરોબર મધ્યમાં જે રીજ બને એને મિડ ઓશનિક રીજ કહેવાય. આ કન્વેક્શન સેલ છે. હમણાં આપણે વાત કરી હતી ને અભિસરણની, અહીંયા અભિસરણ ક્ષેત્ર છે. અભિસરણ કેમ? કારણ કે આ પ્લેટનો આ છેડો એ મેન્ટલની અંદર પ્રવેશે છે, એટલે કે આ જે માટી પથ્થર બધું છે એ પીગળતું જાય અને લાવામાં ભળતું જાય, એટલે કે અહીંયા અભિસરણ થાય છે. તો પછી આ જે ક્ષેત્ર છે ત્યાં ભ્રંશ ઉત્પન્ન થાય અને અહીંયા ધરતીકંપ આવવાની સંભાવના છે. જોઈએ આગળ. એક બીજી વાત કરવાની છે પૂર્વાઘાતની, ફોરશોક. કોઈ પણ વિસ્તારમાં તીવ્ર ભૂકંપ આવે એ પહેલાં ઓછી તીવ્રતા ધરાવતા ધરતીકંપને પૂર્વગામી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જો કે એવી સ્પષ્ટ આગાહી કરી શકાતી નથી કે આ જે નીચી તીવ્રતાવાળો ધરતીકંપ છે એના આંચકા આવ્યા અને એની પછી મોટો ભૂકંપ આવશે જ. હા, પરંતુ તીવ્ર ધરતીકંપ થવાની સંભાવનાને નકારી પણ શકાતી નથી. દોસ્તો દિલ્હી NCRમાં ભૂતકાળમાં ઘણા બધા ભૂકંપ આવી ચૂક્યા છે. 1720થી શરૂ કરી અને 1966 સુધી અહીં યાદી આપેલી છે. મેક્ઝિમમ તીવ્રતા અહીં બતાવે છે 6.8. ભૂકંપની તીવ્રતાનું માપવા માટે આપણી પાસે બે સ્કેલ અવેલેબલ છે. એક તો રિક્ટર સ્કેલ અને બીજા સ્કેલનું નામ છે મર્કલી સ્કેલ. રિક્ટર સ્કેલ છે તે મેગ્નિટ્યુડ સ્કેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ શું કામ કરે કે ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાનું માપન કરે છે અને પછી માપ આપે છે, અને એને 0 થી 10ની વચ્ચે સંપૂર્ણ સંખ્યામાં માપવામાં આવે છે. જો કે 2 તીવ્રતા કરતાં ઓછું અને 10 કરતાં વધુ આ ભૂકંપને માપવો શક્ય નથી. મર્કલી સ્કેલમાં શું થાય, એ તીવ્રતા સ્કેલ તરીકે પણ એને ઓળખવા, એટલે કે ઇન્ટેન્સિટી સ્કેલ તરીકે. અને ભૂકંપને કારણે દૃશ્યમાં નુકસાનનું માપન કરવામાં આવે, કેટલું નુકસાન થયું એને આધારે એને 1 થી 12 સ્કેલ આપવામાં આવે છે. તો શું થઈ શકે આપણે ભૂકંપ નિવારણ માટે? સામાન્ય રીતે ભૂકંપની આગાહી શક્ય નથી. અત્યારે કોઈ પણ ટેકનોલોજી કોઈ પણ દુનિયામાં કોઈ પણ દેશ પાસે નથી કે ભાઈ તમને કહી દેશે કે આવતા રવિવાર ભૂકંપ આવશે, કે આવતા મહિને ભૂકંપ આવશે. એ તો આવે તો જ ખબર પડે, તાત્કાલિક ખબર પડે એને માટે આપણે ટેકનોલોજી વિકસાવી શકીએ. જો કે સિસ્મિક ઝોન 4 અને 5 એ મોટા ભૂકંપની તીવ્રતાવાળા સંભાવનાવાળા ક્ષેત્રો છે જે સમગ્ર હિમાલય અને દિલ્હી NCR ક્ષેત્રને અસર કરી શકે છે. આપણને એવી ખબર છે કે આટલા ક્ષેત્રો છે એ વધારે ભૂકંપ સંભાવનાવાળા છે, જોખમી ક્ષેત્રો છે, એ સમજ છે આપણને ખાલી. તેથી સંભવિત જીવન અને સંપત્તિના નુકસાનને ઘટાડવા માટેનો એકમાત્ર ઉપાય ભૂકંપ સામે અસરકારક સજ્જતા, તૈયારી. આ કિસ્સામાં જાપાન જેવા દેશ પાસેથી આપણે વધુ સારો સહયોગ સ્થાપિત કરી શકાય. શહેરી આયોજન અને ઇમારતોનું નિર્માણ, એમાં પણ ભૂકંપ માપદંડોને અમલમાં મૂકવાની જરૂર છે. સિસ્મિક ડિઝાસ્ટરના સંચાલન, એના પ્રત્યે લોકોની ભાગીદારી, સહયોગ અને જાગૃતિ વધારવાની પણ જરૂર છે.
ત્યાર પછીના ન્યૂઝ આપણે જોવાના છે સંસ્કૃતિ સાથે સંકળાયેલા ઇન્ટરનેશનલ હાગિયા સોફિયા મ્યુઝિયમ શું છે એનો ઇતિહાસ અને શું છે અત્યારે એનો વિવાદ. હમણાં તાજેતરમાં તુર્કીની ટોચની અદાલત એટલે કે તેની સુપ્રીમ કોર્ટે ઇસ્તંબુલના પ્રતિષ્ઠિત હાગિયા સોફિયા સંગ્રહાલય, આખું નામ છે દોસ્તો, એને મસ્જિદમાં ફેરવી નાખવું છે કે પછી સંગ્રહાલય જ રહેવા દેવું છે એ સંબંધિત સુનાવણી પૂર્ણ કરી દીધી છે અને કોર્ટ હવે આગામી સપ્તાહમાં પોતાનો નિર્ણય સ્પષ્ટ કરે તેવી અપેક્ષા છે. જોઈએ શું છે હાગિયા સોફિયા મ્યુઝિયમ. લગભગ 1500 વર્ષ જૂનું એક સ્ટ્રક્ચર છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ છે. આ ઇમારત પહેલાં તો કેથેડ્રલ એટલે કે ચર્ચ, ગિરજાઘર તરીકે બંધાવવામાં આવી હતી. થોડો સમય થયો એટલે એને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવી. જ્યારે આધુનિક તુર્કીનો જન્મ થયો ત્યારે ત્યાંના ધર્મનિરપેક્ષ નેતાઓએ આ મકાનને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવાનું નક્કી કર્યું, ન તો મુસલમાનનું કે ન તો ખ્રિસ્તીનું. પરંતુ તુર્કી ઇસ્લામિક અને રાષ્ટ્રવાદી જૂથો લાંબા સમયથી આ હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદની અંદર ફેરવવાની માંગ કરી રહ્યું છે. ગયા વર્ષે ચૂંટણી પહેલાં તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ એર્દોઆને કીધું કે હાગિયા સોફિયાને સંગ્રહાલયમાં ફેરવવી એ બહુ મોટી ભૂલ કરી અને એણે આ નિર્ણય બદલવાની વિચારણા પણ કરી. મતલબમાં આ જે રિસેપ એર્દોઆન છે એ મુસ્લિમ સમર્થક છે એવું સાબિત થાય છે, ધર્મનિરપેક્ષ નેતા નથી. તો દોસ્તો આ ધર્મનિરપેક્ષ નેતા છે અને એણે આધુનિક ધર્મનિરપેક્ષ તુર્કીનું નિર્માણ કર્યું. એનું નામ છે મુસ્તફા કમાલ અતાતર્ક. ખૂબ અગત્યની શખ્સિયત છે. એના વિશે ક્યારેક ભણવાનો મોકો મળશે તો આપણે ભણશું. આધુનિક તર્કીનું નિર્માણ કરનાર. ઇતિહાસ જોઈએ. ઇસ્તંબુલની આ પ્રતિકાત્મક ઇમારતનું નિર્માણ લગભગ 532 ઈસવીસનમાં બાયઝેન્ટાઇન સામ્રાજ્યના શાસક જસ્ટિનિયનના શાસન દરમિયાન થયું હતું. એ સમયે આ શહેર કોન્સ્ટન્ટિનોપલ અથવા તો કસ્તુન્તુનિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રતિકાત્મક ઇમારત બનાવવા માટે વધુ સારી ગુણવત્તાવાળી બાંધકામ સામગ્રી એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે સમયના શ્રેષ્ઠ કારીગરોએ કાર્ય કર્યું હતું. હાલમાં એક સંગ્રહાલય તરીકે તુર્કીના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળમાંનું એક છે. આ રચનાનું ચર્ચ તરીકે બાંધકામ લગભગ 5 વર્ષમાં એટલે કે ઈસવીસન 537માં પૂર્ણ થયું હતું અને એ સમયે ઇમારત ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મનું એક મહત્વનું કેન્દ્ર હતું. ઓર્થોડોક્સ એટલે રૂઢિચુસ્ત ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ. અને ટૂંક સમયમાં એ બાયઝેન્ટાઇન સામ્રાજ્યની સ્થાપનાનું પ્રતીક બની ગયું હતું. ઇમારત લગભગ 900 વર્ષોથી રૂઢિચુસ્ત ખ્રિસ્તી ધર્મના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત થઈ છે. ઈસવીસન 1453માં જ્યારે ઇસ્લામ માનનારા ઓટોમન સામ્રાજ્યના સુલતાન, એનું નામ છે મહેમેત દ્વિતીય, સુલતાન મહેમેત દ્વિતીય, એણે કસ્તુન્તુનિયા ઉપર આક્રમણ કર્યું અને એનો કબજો કર્યો. ત્યારબાદ એનું નામ બદલી અને ઇસ્તંબુલ રાખવામાં આવ્યું. મતલબમાં આપણે જે વાત કરીએ છીએ ને, કોન્સ્ટન્ટિનોપલ, કસ્તુન્તુનિયા અને એ જ ઇસ્તંબુલ, બધું સરખું જ. આક્રમણકારીઓએ હાગિયા સોફિયામાં ખૂબ જ તોડફોડ કરી અને થોડા સમય પછી એ મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવી. મસ્જિદમાં પરિવર્તન થયા પછી એ સ્મારકની રચનામાં ઘણા બધા આંતરિક અને બાહ્ય ફેરફારો કરવામાં આવ્યા અને ત્યાંના તમામ ઓર્થોડોક્સ ચિહ્નોને દૂર કરવામાં આવ્યા. મતલબમાં ત્યાં મિનારો બનાવવામાં આવ્યા, મુસ્લિમ ધર્મના પ્રતીક સ્વરૂપ. લાંબા સમય સુધી હાગિયા સોફિયા ઇસ્તંબુલની સૌથી મહત્વપૂર્ણ મસ્જિદ હતી. તો 1930ના દાયકામાં આધુનિક તુર્કી પ્રજાસત્તાકના સ્થાપક મુસ્તફા કમાલ અતાતર્ક એણે તુર્કીને વધુ બિનસાંપ્રદાયિક દેશ બનાવવાના પ્રયાસ સ્વરૂપે મસ્જિદને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દીધી અને 1935માં એક સંગ્રહાલય તરીકે સામાન્ય લોકો માટે એને ખોલવામાં આવ્યું. અત્યારે વિવાદ શું છે દોસ્તો? નિષ્ણાતો એવું માને છે કે જ્યારે તુર્કીના હાલના રાષ્ટ્રપતિ રિસેપ એર્દોઆને તુર્કીના રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના મુખ્ય એજન્ડામાં આ બધું કંઈ નહોતું. એટલે કે આ હાગિયા સોફિયાની તત્કાલીન સ્થિતિનો કોઈ સમાવેશ નહોતો થતો. તુર્કીના આધુનિક ઇતિહાસકારો એવું કહે છે કે રિસેપ એર્દોઆને પોતાના રાજકારણના પ્રારંભિક તબક્કે એકવાર હાગિયા સોફિયાને મસ્જિદમાં ફેરવવાની માંગ સામે વાંધો ઉઠાવ્યો હતો. મતલબમાં ભૂતકાળમાં આ નેતા ધર્મનિરપેક્ષ હતા. જો કે રાષ્ટ્રપતિ રિસેપ એર્દોઆને ઇસ્તંબુલની મ્યુનિસિપલ ચૂંટણીની અંદર જે હાર મેળવી ત્યારબાદ પોતાનો પક્ષ સંપૂર્ણપણે ઉલટાવી માર્યો. જ્યારે
યેરુશલેમને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાની તરીકે સ્વીકાર્યું, ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી, ત્યારે રિસેપ એર્દોઆને પણ હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાનું, તરફેણમાં બોલવાનું શરૂ કરી દીધું. નિષ્ણાતો એવું માને છે કે હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં રૂપાંતરિત કરવા સાથે રિસેપ એર્દોઆનની તરફેણ રાજકીય પ્રતિષ્ઠા મેળવવા માટેની એમની તીવ્ર ઈચ્છા સાથે સુસંગત છે. આ પગલાં દ્વારા એ એમનું રાજકીય સમર્થન પાછું મેળવવા માગે છે, જે ઇસ્તાંબુલની મ્યુનિસિપલ ચૂંટણીઓથી સતત ઘટી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ કેવો છે જોઈએ તો હાગિયા સોફિયાને લઈને આ એક વિવાદ સામે આવ્યો છે. એ એવા સમયે આવ્યો કે જ્યારે તુર્કી અને ગ્રીસ વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે. આ જ વર્ષના મે મહિનામાં ગ્રીસે હાગિયા સોફિયા મ્યુઝિયમની અંદર કુરાનમાંથી અવતરણ વાંચવા સામે વાંધો ઉઠાવ્યો હતો. દોસ્તો એ હાગિયા છે. કોણે વાંધો ઉઠાવ્યો હતો? ગ્રીસે. ગ્રીકના વિદેશી બાબતોના મંત્રાલયે આ સંદર્ભે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું અને એવું કીધું હતું કે તુર્કીનું આ પગલું યુનેસ્કોઝ કન્વેન્શન કન્સર્નિંગ ધ પ્રોટેક્શન ઓફ ધ વર્લ્ડ કલ્ચરલ એન્ડ નેચરલ હેરિટેજ, આ જે સંમેલન છે એનું ઉલ્લંઘન છે. કેમ કે હાગિયા સોફિયા વિશ્વભરના લાખો ખ્રિસ્તીઓનું આસ્થાનું કેન્દ્ર છે અને તુર્કીમાં એનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે, તે બરાબર નથી. આ અગાઉ યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ એક નિવેદનમાં કીધું કે હાગિયા સોફિયાને તુર્કીની પરંપરાઓ અને એના વિવિધ ઇતિહાસના ઉદાહરણ તરીકે જાળવી રાખવું જરૂરી છે. એમણે ચેતવણી પણ આપી હતી કે આ મ્યુઝિયમની સ્થિતિમાં જો કોઈ પણ ફેરફાર કરવામાં આવશે તો એને લીધે વિવિધ પરંપરાઓ અને સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ તરીકે જે કામ કરવાની એની ક્ષમતા છે એને નુકસાન થશે. તુર્કીના કાયદાના નિષ્ણાતો એવું માને છે કે રાષ્ટ્રપતિ રિસેપ એર્દોઆને હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં પરિવર્તિત કરવા માટે કોર્ટની મંજૂરી લેવાની કોઈ જરૂર નથી. મતલબ એ કરી શકે છે, એટલી તાકાત છે એનામાં. કોર્ટનો ચુકાદો તો ફક્ત પ્રતિકાત્મક નિર્ણય છે. નોંધપાત્ર વાત તો એ છે કે તુર્કીની અંદર રાષ્ટ્રપતિ રિસેપ એર્દોઆનની આ જે યોજના છે એનો કોઈ વિરોધ કરનાર પણ નથી. ગ્રીસે ગયા મહિને યુનેસ્કોને તુર્કીના પગલાં સામે વાંધો ઉઠાવવાની અપીલ કરી હતી અને આ ફેરફાર આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉલ્લંઘન કરે છે. હમણાં જે લાંબુ સંમેલનનું નામ દીધું હતું ને આગળ, ઓર્થોડોક્સ ક્રિશ્ચિયનના પ્રતિનિધિએ તુર્કીના નિર્ણય ઉપર દુઃખ વ્યક્ત કર્યું અને કીધું કે તુર્કી સરકારનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય સમુદાયને બે પક્ષોમાં વિભાજિત કરતો દેખાઈ રહ્યો છે. વેસ્ટ, ઇલેક્ટ્રોનિક કચરો અને ભારત. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી એના તાજેતરના એક રિપોર્ટમાં એવું કીધું કે ગ્લોબલ વેસ્ટ એમાં 2020 અને 30ના સમયગાળા દરમિયાન લગભગ 38% વધારો થયો છે. તો વેસ્ટ કોને કહીશું આપણે? કોમ્પ્યુટર, અન્ય સંબંધિત ઉપકરણો, ઘરેલું ઉપકરણો જેમ કે ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ, કેમેરા, મોબાઈલ ફોન, એના સાથે સંબંધિત અન્ય ઉપકરણો, મતલબ એના ચાર્જરો વગેરે બધું. જ્યારે વપરાશ કે વપરાશના ઉપયોગની બહાર હોય, મતલબમાં વપરાશ ન કરતા હોય, પડ્યું હોય, બધું ફેલ થઈ ગયું, ત્યારે સંયુક્ત રીતે આ બધાને વેસ્ટ કહેવામાં આવે છે. દેશમાં ડિજિટાઇઝેશન વધી રહ્યું છે, એટલે કે વેસ્ટ પણ એટલા પ્રમાણમાં જ વધી રહ્યું છે, જેને કારણે એના મૂળમાં જે મુખ્ય પરિબળોમાં માણસની તકનીકી અને જીવનશૈલી છે એમાં પરિવર્તન સામેલ છે. આખી જીવનશૈલી જ પરિવર્તિત થઈ રહી છે. આજે કોઈ માણસ મોબાઈલ વગર રહી શકતો જ નથી. ટ્યુબલાઇટ, બલ્બ, CFL એટલે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ જેવી વસ્તુઓ કે જે આપણે દરરોજ વાપરીએ છીએ, એમાં એક ખૂબ ઝેરી તત્વ આવેલું છે, પારો, જે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને અસર કરતા છે. આ કચરો, એની સાથે આરોગ્ય અને પ્રદૂષણને લગતા પડકારો સંકળાયેલા છે. અત્યારે તો નાના ઘરેલું ઉદ્યોગની અંદર પણ આવું જ બધું પ્રોડક્શન થાય છે મતલબમાં, અને ઘરમાં ધોમ ઉપયોગ થઈ રહ્યો છે. એ મોટું ચિંતાનું કારણ છે, કારણ કે આપણે હટાવી નહીં શકીએ. હવે તાત્કાલિક આપણે એમ કહીએ કે ભાઈ કાલથી બધા બંધ કરી દો, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ચીનમાં દર વર્ષે લગભગ 61 લાખ ટન કચરો ઉત્પન્ન થાય છે અને યુએસમાં લગભગ 72 લાખ ટન અને સમગ્ર વિશ્વમાં 488 લાખ ટન કચરો ઉત્પન્ન થાય સમગ્ર વિશ્વમાં, 488 લાખ ટન. વર્ષ 2019માં એશિયામાં સૌથી વધુ વેસ્ટ ઉત્પન્ન થયો હતો, લગભગ 24.9 મેટ્રિક ટન, અને બીજા નંબર ઉપર US હતું અને ત્રીજા નંબર ઉપર યુરોપ હતું. જો ત્રીજા નંબર ઉપર છે એ લગભગ એશિયા કરતાં અડધું જ છે. આફ્રિકા અને ઓશનિયા એણે પણ અનુક્રમે 2.9 મેટ્રિક ટન અને 0.7 મેટ્રિક ટન વેસ્ટનું ઉત્પાદન કર્યું. 2019માં મોટાભાગના વેસ્ટમાં નાના ઉપકરણો
મોટા ઉપકરણો અને તાપમાન વિનિમય સાધનો એનો સમાવેશ થાય છે. અને કુલ ઈ વેસ્ટની અંદર સ્ક્રીન, મોનિટર, લેમ્પ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેલિકમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ એટલે કે એના ઉપકરણો એનો સમાવેશ થાય છે. વર્ષ 2019માં ઉત્પન્ન થયેલા કુલ ઈ કચરાના 18% પણ ઓછા રિસાયકલ કરી શકાયા છે. મતલબમાં આપણે બહુ ઓછું ઈ કચરાનું રિસાયકલિંગ કરી શકીએ છીએ. મતલબમાં બધો કચરો જ કરીએ. 18% એટલે 80% કરતાં વધારે આપણે બહાર ફેંકી દઈએ કચરા સ્વરૂપે. આનો અર્થ એ થાય કે જે એની અંદર સોનું, ચાંદી, તાંબુ, પ્લેટિનમ અને અન્ય ઉચ્ચ મૂલ્યની સામગ્રી જે વપરાણી મોટા ભાગે બળીને ખાક થઈ ગઈ. જો કે તેને એકત્રિત કરી શક્યા હોત, રિસાયકલિંગ આપણે કરી શક્યા હોત. એક અહેવાલ એવું કહે છે કે જો આ સામગ્રીનું રિસાયકલ કરવામાં આવ્યું હોત તો એમાંથી ઓછામાં ઓછા $57 બિલિયન ધન મેળવી શક્યા હોત. રિપોર્ટમાં એવું પણ કીધું છે કે હવે વૈશ્વિક સ્તરે એવા દેશોની સંખ્યા પણ વધવા માંડી છે કે જેણે ઈ કચરા સંબંધિત કોઈ નીતિ, કાયદો અથવા તો નિયમન અપનાવ્યું હોય. પહેલાં એ દેશો હતા 61, વધી અને 78 થઈ ગયા અને એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. મતલબમાં ભારત જેવા બીજા 78 દેશોએ આ ઈ કચરા સંબંધિત કાયદો બનાવ્યો, અપનાવ્યો, નિયમન અપનાવ્યું છે. મતલબમાં એ લોકો ચિંતા કરે છે ઈ કચરાની. ઈ વેસ્ટ અને આરોગ્ય શું સંકળાયેલું છે બંને? તો ઈ વેસ્ટની અંદર પારો, કેડમિયમ અને ક્રોમિયમ જેવા ઘણા ઝેરી પદાર્થો હોય છે. કયા કયા? પારો, કેડમિયમ અને ક્રોમિયમ, જેના નિકાલની અસુરક્ષિત પદ્ધતિઓ માનવ આરોગ્યને અસર કરે છે અને વિવિધ રોગોનું કારણ બને છે. અસુરક્ષિત પદ્ધતિઓ સુરક્ષિત નથી. જમીનમાં ઈ કચરો માટી અને ભૂગર્ભ જળને દૂષિત કરે છે, જે જળ આપણે પીએ છીએ. ખાદ્ય પુરવઠો પ્રણાલી જે આખી સિસ્ટમ છે અને જળ સ્ત્રોતમાં પ્રદૂષકોનું જોખમ કાયમ વધી રહ્યું છે. ભારતમાં ઈ વેસ્ટ અને એની રિસાયકલિંગની શું નીતિ છે, પોલિસી, શું સ્થિતિ છે? તો ગ્લોબલ ઈ વેસ્ટ મોનિટર 2017 એવું કહે છે કે ભારત દર વર્ષે લગભગ 2 બિલિયન ટન ઈ વેસ્ટ ઉત્પન્ન કરે છે. 2 બિલિયન ટન. દોસ્તો, બિલિયન, મિલિયન, ટ્રિલિયન એની અંદર કેટલા મીંડા આવે તે કહેજો મને. અને US, ચીન, જાપાન, જર્મની અને પછી 5મા નંબરે આપણું ઇન્ડિયા. બરાબર? શેના માટે 5મા નંબરે? ઈ વેસ્ટ ઉત્પન્ન કરનાર દેશ તરીકે. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા એવું પણ કહે છે કે ભાઈ જે આ ઉપર વાત કરી ને એ ખોટી છે. આપણે એટલું બધું ઈ વેસ્ટ ઉત્પન્ન નથી કરતા. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આપણો અંદાજ બહુ વધારે લગાવે છે, ખરેખર ઓછું છે. આંકડા એવું પણ કહે છે કે ભારતમાં ઈ વેસ્ટને રિસાયકલ કરતી કુલ 312 કાયદેસરની અધિકૃત કંપનીઓ છે અને દર વર્ષે 800 કિલો ટન ઈ વેસ્ટનું રિસાયકલિંગ કરે છે. હજી પણ ભારતમાં ઔપચારિક ક્ષેત્રની રિસાયકલિંગ ક્ષમતાઓનો ઉપયોગ યોગ્ય રીતે કરવો શક્ય બન્યો નથી, કારણ કે ઈ કચરાનો મોટો ભાગ હજી પણ અનૌપચારિક ઇન્ફોર્મલ ક્ષેત્રે સંભાળેલો છે. એક રિપોર્ટમાં એવું કીધું કે 90% ઈ વેસ્ટનું અનૌપચારિક ક્ષેત્રમાં રિસાયકલિંગ કરવામાં આવે છે ભારતમાં. તો તમને પ્રશ્ન થશે કે ઔપચારિક એટલે કે ફોર્મલ અને ઇન્ફોર્મલ એ બંને શું છે? તો તમે જોયો અહીં ચિત્રની અંદર તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા રિસાયકલિંગ થાય છે ફોર્મલ રીતે અને અહીંયા ઇનફોર્મલી રિસાયકલિંગ થાય છે. અહીંયા છગનભાઈ, મગનભાઈ કોઈ પણ કચરો હોય એને ડાયરેક્ટ પ્રાઇમસ ઉપર લગાવીને બધું પીગાળી નાખે. ઝેરી રસાયણ ગેસ ઉત્પન્ન થાય એની એને કોઈ ચિંતા નથી, પરંતુ અહીંયા બધાય માનકોનું ધ્યાન રાખવામાં આવે છે. પદ્ધતિ સુરક્ષિત છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી UNU શું છે એના વિશે પણ આપણે જોતા જઈએ તો સંયુક્ત રાષ્ટ્ર યુનિવર્સિટી UNU એક વૈશ્વિક થિંક ટેન્ક છે અને અનુસ્નાતક શૈક્ષણિક સંસ્થા છે જેનું મુખ્ય મથક જાપાનમાં છે. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. ઘણા બધા એવું જ લખી આવશે કે અમેરિકામાં છે. સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક અને સંશોધન શાખા છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીનો હેતુ સહયોગી સંશોધન અને શિક્ષણ દ્વારા માનવ વિકાસ અને કલ્યાણ સંબંધિત વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન કરવાનું છે. દોસ્તો, પછીના ન્યૂઝ આપણે જોઈએ. આસામમાં પૂર. માત્ર આસામમાં જ કેમ વારે વારે આવે છે ભાઈ? છેલ્લા કેટલાક દિવસથી આસામમાં પૂરની પરિસ્થિતિ બહુ ગંભીર છે, જેને કારણે રાજ્યના 20 જિલ્લાઓમાં લગભગ 35થી વધારે લોકોના મોત નીપજ્યા છે અને 13,27,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.
આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ એક સંસ્થા છે, રાજ્ય સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ આસામ. એણે એવું કીધું કે આસામના બારપેટા, દક્ષિણ સલમારા, ગોલપરા, નલબારી અને મોરીગાંવ આ જિલ્લાઓમાં પૂરને કારણે સૌથી વધારે નુકસાન થયું છે. આ બધા જિલ્લાઓ વધારે અસરગ્રસ્ત છે. એક તો બ્રહ્મપુત્રા અને એની 3 ઉપનદીઓ એમાં પૂરને કારણે, અને બીજું એક મુખ્ય કારણ છે ભૂસ્ખલન, એને કારણે સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. બંને જોડાયેલી વસ્તુ છે દોસ્તો. પૂર આવે એટલે ભૂસ્ખલન થાય જ. અહીંયા જે ઉપર દર્શાવેલા જિલ્લાઓ છે, આગળ દર્શાવેલા એનું લોકેશન બતાવેલું છે. અહીંયા દક્ષિણ સાલમારા, અહીંયા ગોલપરા, ત્યાર પછી અહીંયા બારપેટા, નલબારી અને મોરીગાંવ આ બધા જિલ્લાઓ. દોસ્તો અહીંયા બ્રહ્મપુત્રા નદી જાય છે અને જે પૂર લાવે છે. આસામમાં પૂરના કારણો કયા કયા હોઈ શકે? તો ઘણા બધા કારણો છે, આપણે જોઈએ. એક તો ભૌગોલિક પરિસ્થિતિ આસામની, કારણ કે આસામની જે ખીણ છે ને એ યુ આકારની છે. યુ આકારની ખીણ હોવાને કારણે આસપાસના તમામ ક્ષેત્રોના પાણીનો નિકાલ માત્ર આસામ તરફ થાય છે, જેને કારણે આસામમાં પુલ આવે છે. બીજું અગત્યનું કારણ છે ભૂકંપ, ભૂસ્ખલન. ભૂકંપ થાય એટલે ભૂસ્ખલન થવાનું જ છે. અસમ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના અન્ય વિસ્તારોમાં મુખ્યત્વે ઉચ્ચ ભૂકંપ ક્ષેત્રોની અંદર સ્થિત છે, અને જે ભૂસ્ખલનનું મુખ્ય કારણ છે. ભૂસ્ખલન અને ધરતીકંપ આ બંનેને કારણે નદીના તળિયે કાંપનો જથ્થો જમા. ભૂસ્ખલન થાય એટલે બધી માટી જવાની નદીના તળિયે, ત્યાં કાંપ જમા થાય એટલે કે નદી છીછરી બની જાય, ઊંડાઈ ઘટી જાય, એટલે કે નદીની પાણીના વહન કરવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે. ત્રીજું કારણ છે દરિયાઈ ધોવાણ. બ્રહ્મપુત્રા અને એની ઉપનદીઓ એના ઝડપી પ્રવાહને કારણે જે કાંઠાની ભૂમિ છે એનું ધોવાણ થાય છે, નાશ પામે છે. બ્રહ્મપુત્રા નદીના કાંઠાના ધોવાણને કારણે એની ખીણ લગભગ 15 કિલોમીટર જેટલી પહોળી થઈ ગઈ છે. ત્રીજું કારણ છે ચોથું, ડેમનું નિર્માણ. આસામની નદીઓના ઉપરના ભાગમાં ઘણા બધા ડેમો બનાવવામાં આવ્યા. બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન દ્વારા પણ કેટલાક ડેમો બનાવવામાં આવ્યા છે, અને આ ડેમમાંથી અનિયમિત પાણી છોડવાના કારણે ગમે ત્યારે મન પડે ત્યારે પાણી છોડી દે એટલે પૂર આવે છે. પછીનું કારણ છે અતિક્રમણ. લોકોએ કોઈ કંટ્રોલ રાખ્યો નથી, બધા જંગલો છેદી નાખ્યા છે, જંગલો સાફ કરી નાખ્યા, અને એ જમીનની અંદર બધું કન્સ્ટ્રક્શન વર્ક થવા માંડ્યું છે. જળાશયોની અંદર પણ અતિક્રમણ થયું, જેને કારણે પૂર આવે છે, કારણ કે પૂરને રોકનાર જે વૃક્ષ છે તે નથી. બીજું આર્દ્રભૂમિ, વેટલેન્ડ. આ જે આર્દ્રભૂમિ છે એ વધારાનું પાણી શોષી લેતી હતી, પરંતુ આર્દ્રભૂમિની સંખ્યામાં ઘટાડો થયો, એને કારણે પણ પૂરની અસરકારકતા વધી, કારણ કે વધારાનું પાણી જે પહેલાં આર્દ્રભૂમિ શોષી લેતી હવે નથી શોષતી, કારણ કે આર્દ્રભૂમિ જ એટલી નથી રહી. બીજું, ઘણા બધા એવા પ્રોજેક્ટ છે એના અમલીકરણનો અભાવ છે. પ્રોજેક્ટ તો બનાવે છે, યોજના તો બનાવે છે, રાજ્યમાં પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી અને બ્રહ્મપુત્રા નદીના ડ્રેઝિંગ પ્રોજેક્ટને મંજૂરી તો આપવામાં આવી, પરંતુ એનો અમલ સતત વિલંબમાં જ છે. રહેઠાણ નદી ટાપુ. તમને નવાઈ લાગશે દોસ્તો કે બ્રહ્મપુત્રા નદીમાં માજુલી જેવા માનવસર્જિત ટાપુ બનાવવામાં આવ્યા, અને લોકો નદીની વચ્ચે, એટલે કે ચારે બાજુ પાણી છે, બરોબર વચ્ચે ટાપુ છે અને ત્યાં રહે છે, જેને કારણે નદીના સ્તરમાં વધારો થતો જાય છે, અને એને કારણે પૂરથી નુકસાન થાય છે. કેટલીક કોને અસર થાય છે પૂરને કારણે તે જોઈએ. તો એક તો ઇકોલોજીમાં અસર થાય છે, કૃષિમાં ઘટાડો થાય છે, જીવન જાનમાલનું નુકસાન થાય છે. દોસ્તો, આસામની અંદર કાજીરંગા નેશનલ પાર્ક આવેલું છે. એમાં શિકારને અટકાવવા વન વિભાગ દ્વારા કેટલાક શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પૂરે એની ઉપર પાણી ફેરવી દીધું. પૂર દરમિયાન રાજ્યના પ્રાણીઓના મોત અને શિકારની પ્રવૃત્તિઓ પણ વધવા લાગી છે. કૃષિમાં ઘટાડો થાય, કારણ કે દરિયાકાંઠાના ધોવાણને કારણે લગભગ દર વર્ષે 8,000 હેક્ટર જમીનનો નાશ થાય છે. મતલબ ઉપરની જે ખેતીલાયક માટી હોય એ ધોવાઈ જાય છે, જેને કારણે ભવિષ્યમાં કૃષિ વિસ્તારમાં સતત ઘટાડો થવાનો ભય છે. જાનમાલનું નુકસાન થાય છે. લગભગ દર વર્ષે આવતા પૂરને કારણે લોકો મોટા પ્રમાણમાં વિસ્થાપિત થાય છે, એને પુનર્વસન કરે છે. એટલું જ નહીં, લોકોને જાનમાલનું નુકસાન વેઠવું પડે છે, પરંતુ રાજ્યને પણ આપત્તિ વ્યવસ્થાપન પાછળ ઘણો બધો આર્થિક ખર્ચો વેઠવો પડે છે, નાણાં વાપરવા પડે છે. શું પગલાં લેવા જોઈએ? ભાઈ, પૂર તો આવવાનું જ છે. સરકાર અને સંબંધિત એજન્સીઓને તટબંધની વર્તમાન નીતિની સમીક્ષા કરવી જોઈએ. જે નદી છે ને એનો કિનારો છે ને એને બરાબર બાંધવા માટેની તટબંધની, અને અટકેલા જે પ્રોજેક્ટ છે એનો ઝડપથી અમલ કરી અને કામ જલ્દી પૂરું કરવું જોઈએ.
ભૌગોલિક ટોપોગ્રાફી, ટોપોગ્રાફી કોને કહેવાય? ભૂમિ આકૃતિ, ભૂમિનું સ્વરૂપ. કેવી ભૂમિનું સ્વરૂપ છે એને ધ્યાનમાં રાખીને ડેમ બનાવો ભાઈ. બરાબર જુઓ, જળ સંચય વ્યવસ્થાપન પ્રણાલી અને લોકોની ભાગીદારી આધારિત પ્રોજેક્ટ્સના બાંધકામમાં રોકાણ કરવું જોઈએ, વધારવું જોઈએ. ચીન, ભૂટાન જેવા અન્ય પડોશી દેશો સાથે નદીના પાણીના વપરાશ અંગે ડેટાની વહેંચણી તરફ સામૂહિક પહેલ કરવાની જરૂર છે. ત્યાર પછી આપણે ન્યૂઝ જોઈએ કે હમણાં એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, સર્વિસ સેક્ટરની એક્ટિવિટીનો ઇન્ડેક્સ, પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ. તો લંડન સ્થિત IHS માર્કેટ એના દ્વારા બહાર પાડવામાં આવેલ એક સર્વે કહે છે કે ભારતના સર્વિસ સેક્ટરમાં પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ એનું સંકોચન થવા માંડ્યું છે. દોસ્તો, સંકોચન તો થઈ જ રહ્યું છે, પરંતુ સ્થિર છે. 4 મહિનાથી સંકોચન સ્થિર છે, મતલબમાં એમાં કોઈ સુધારો નથી. જો કે પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ જૂનમાં કેટલો હતો? 33.7. મે મહિનામાં 12.6 હતો. તો એનો મતલબ એવો કે ઇન્ડેક્સ વધ્યો તો ફાયદો થાય ને? ના દોસ્તો, તમે યાદ રાખો, એપ્રિલ મહિનામાં 5.6 હતો, જૂનમાં મે મહિનામાં વધીને 12.6 થયો અને જૂનમાં વધીને 33.7 થયો. પરંતુ આ 3 જે ઇન્ડેક્સ છે, 3 સૂચકાંક એ 50 પોઈન્ટથી નીચા છે. જ્યારે પણ PMI 50 પોઈન્ટ કરતાં નીચો હોય એનો મતલબ એવો થાય કે તે સેક્ટરની અંદર સંકુચન થઈ રહ્યું છે, ઘટાડો થઈ રહ્યો છે વ્યાપાર પ્રવૃત્તિની અંદર. 50 કરતાં વધારે હોય તો માનવાનું કે વેપાર પ્રવૃત્તિ વધી છે. એટલા માટે આપણે શું કહીશું કે એપ્રિલમાં 5.6 હતો, મે મહિનામાં વધીને 12.6 થયો, ભલે થયો વધ્યો, જૂનમાં તો એના કરતાં પણ વધીને 33.7 થયો. તેમ છતાંય સંકોચન સ્થિર છે, કારણ કે 50થી ઉપર નથી ગયો. સમજાય છે વાત? દેશમાં કોરોના સંકટ વધ્યું, જૂન મહિનામાં સર્વિસીસ સેક્ટરનો ઘટાડો થયો. સર્વે એવું કહે છે કે કેટલીક કંપનીઓએ એની આર્થિક પ્રવૃત્તિને સ્થિર કરી દીધી, મતલબમાં લોકોને રજા આપી દીધી અને મશીન બંધ કરી દીધા, અને એને કારણે સંકુચનના ધીમા દરના સ્તરને પ્રતિબિંબ કરતી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. લગભગ 59% કંપનીઓએ મે મહિનાથી એના ઉત્પાદનની કામગીરીમાં કોઈ ફેરફાર નથી કર્યો. પરિણામે માત્ર 4% કંપની એવી છે કે એની આર્થિક પ્રવૃત્તિમાં વધારો થયો, પરંતુ 37% કંપની એવી છે કે જેમાં સતત આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો નોંધવામાં આવ્યો. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે, મુખ્યત્વે પ્રાદેશિક લોકડાઉન અને મજૂર લોજિસ્ટિક્સ પડકારો, એટલે કે લોકો શહેરમાંથી વતન તરફ સ્થળાંતર કરી ગયા ને એને કારણે, આ વિસ્તરણને કારણે માંગમાં ઘટાડો થતો જોવા મળ્યો. ઘટાડાનું મુખ્ય કારણ શું કહી શકીએ? એક તો જૂન મહિનામાં કંપનીઓ દ્વારા પ્રાપ્ત ઓર્ડરનો અભાવ, પ્રતિકૂળ વાતાવરણને કારણે ગ્રાહકો દ્વારા તેમાં વ્યવસાયો બંધ કરી દીધા, અને નિકાસ વેચાણમાં ઘટાડો, ગ્રાહકોની અવરજવર પર નિયંત્રણ થઈ ગઈ, એને કારણે પણ માંગ ઘટી. અને સર્વે એવું કહે છે કે જો દેશની અંદર ચેપના દરને નિયંત્રિત કરવામાં નહીં આવે, આપણે વાત કરીએ છીએ કોરોનાની, COVID-19ની વાત છે, જો નહીં કરવામાં આવે નિયંત્રિત, તો દેશ એક અભૂતપૂર્વ આર્થિક મંદીના ભરડામાં આવી શકે છે. અને એ મંદી આપણને આ વર્ષના બીજા ભાગમાં, એટલે કે જૂન મહિના પછી ચોક્કસપણે જોવા મળી શકે છે. ખરીદ પ્રબંધક સૂચકાંક શું છે? દોસ્તો, આને સમજી લો તમે. એક તો ખરીદી કરે છે. કોણ ખરીદી કરે છે? પ્રબંધક, એટલે કે મેનેજર, અને એના આધારે સૂચકાંક બને. જો કોઈ પણ કંપની ચાલતી હોય તો આ સૂચકાંક તૈયાર કરવા માટે સર્વે કરનાર વ્યક્તિ ડાયરેક્ટ જઈ અને એના મેનેજરને પૂછે છે કે ભાઈ તમે ખરીદી કરી, શેની ખરીદી કરી? તમે નવા મશીનની ખરીદી કરી, તમે નવી ટેકનોલોજીની ખરીદી કરી, તમે નવી સિસ્ટમ હાયર કરી, તમે કંઈ નવા માણસોને હાયર કર્યા, મતલબમાં તમે કંઈ તમારી કંપની માટે ખરીદી કરી, ઓર્ડર આપ્યો છે? જો એ એમ કહે કે યસ ઓર્ડર આપ્યો છે, તો એનો મતલબ એવો કે તમે નવું મશીન ખરીદ્યું, તો આવતા મહિનામાં કે આવતા અઠવાડિયામાં કે આવતા વર્ષમાં કે આવતા સમયમાં તમારી જે અત્યારે પ્રોડક્શન થાય છે એ વધી શકે છે, કારણ કે તમે નવું મશીન ખરીદ્યું, મશીનમાં વધારો થયો, લોકોમાં વધારો થયો, ટેકનોલોજીમાં વધારો થયો. એટલા માટે એને કહેવાય કે પ્રબંધકને પૂછો કે ખરીદી કરી, એના આધારે સૂચકાંક તૈયાર કરવામાં આવે છે. એટલા માટે એને કહેવાય ખરીદ પ્રબંધક સૂચકાંક, પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ. ડાયરેક્ટ મેનેજરને પૂછવામાં આવે છે. તો ખરીદ પ્રબંધક સૂચકાંક એ
ઉત્પાદન ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનું એક સૂચક છે. એના દ્વારા કોઈ દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સૂચકાંક સેવા ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એની પ્રવૃત્તિઓ પર આધારિત છે. સૂચકાંકમાં સમાવિષ્ટ તમામ દેશોની આર્થિક પ્રવૃત્તિની સરખામણી એક સરખા નિયમોને આધારે કરવામાં આવે છે, જેથી કરીને આપણને સાચા ડેટા મળે. એનો ઉદ્દેશ દેશની આર્થિક પરિસ્થિતિ વિશે સચોટ માહિતી અને આંકડા પ્રદાન કરવાનો છે, અને જેથી કરીને અર્થવ્યવસ્થાની સ્થિતિ વિશે એકદમ યોગ્ય સાચી માહિતી મળી શકે. ત્યાર પછીના ન્યૂઝ છે કે આઈઆઈટી હૈદરાબાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એના રિસર્ચર્સ એટલે કે સંશોધકોએ, વૈજ્ઞાનિકોએ એક ટેકનોલોજી વિકસાવી છે, મેથડ, કોમ્પ્યુટેશનલ ગણતરી કરવાની મેથડ ઉપજાવી છે. શેની ગણતરી કરવાની ઉપજાવી મેથડ જોઈએ આપણે. ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટી હૈદરાબાદ એના સંશોધકો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના ઉપર આધારિત એક ગણતરીની પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટેશનલ મેથડ વિકસાવવામાં આવી છે. અને આ મેથડ શું કામ કરશે? દેશમાં ઈંધણમાં એટલે કે આપણે જે ઈંધણ વાપરીએ છીએ ને હમણાં પેટ્રોલ અને ડીઝલ, એની અંદર બાયોફ્યુઅલને મિક્સ કરવું છે, એને સમાવેશ કરવો છે. એની સ્થાને વધારે બાયોફ્યુઅલ ઈંધણનો ઉપયોગ આપણે વધારવો છે. એના સમાવેશનને લગતા વિવિધ પ્રશ્નો, મુદ્દાઓ એને ધ્યાનમાં લે છે અને એની સમસ્યાઓને સમજવામાં મદદરૂપ થાય છે. એટલે કે આ જે કોમ્પ્યુટેશનલ મેથડ વિકસાવી એ શું કામ કરશે? એવું કામ કરશે કે આપણા દેશની અંદર પેટ્રોલ ડીઝલની જગ્યાએ બાયોફ્યુઅલને વધારે પડતો ઉપયોગ કરવો છે, તો ઉપયોગ કરવામાં કઈ કઈ સમસ્યાઓ, કયા કયા મુદ્દાઓ આપણને નડે છે, એ સમસ્યાઓને સમજવામાં અને એનું સમાધાન લાવવા માટે એક મેથડ વિકસાવી છે. એને કહેવાય કોમ્પ્યુટેશનલ મેથડ. આ સંશોધન કાર્યની એક વિશેષતા એવી છે કે એનું જે માળખું તૈયાર કરવામાં આવે છે એમાં માત્ર તમે ઈંધણનું વેચાણ કરી અને આવક પેદા કરી એના આધારે જ નથી માપવામાં આવતી, પરંતુ તમે બાયોડીઝલનો ઉપયોગ કર્યો, એને કારણે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટ્યું, એને કારણે તમારી પાસે કાર્બન ક્રેડિટ વધ્યું, એને લીધે તમને જે આવક પેદા થઈ એને પણ સમાવિષ્ટ કરવામાં આવે છે. દોસ્તો, એકદમ જટિલ મુદ્દો છે. એના માટે તમારે કાર્બન ક્રેડિટ શું છે એ પણ સમજવું જોઈએ. અને બીજું કે ઓર્ગેનિક ઈંધણ એ પણ સમજવું જોઈએ. ઓર્ગેનિક ઈંધણનો આપણે ઉપયોગ કરીએ તો એને કારણે વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસ ઓછી ઉત્પન્ન થાય. ગ્રીન હાઉસ ગેસ ઓછી ઉત્પન્ન થાય એટલે આપણી પાસે કાર્બન ક્રેડિટ વધે, આપણી પાસે પ્લસ થાય કાર્બન ક્રેડિટ. હવે આ કાર્બન ક્રેડિટને તમે વિદેશની કોઈ પણ કંપનીને વેચી શકો. કેવી કંપનીને? કે જે સૌથી વધારે જીએસજી ઉત્પન્ન કરે છે. એને આપણે એવું કહીએ કે લે ભાઈ, તું મારા કાર્બન ક્રેડિટ લઈ જા, એને બદલે તું તારે વાતાવરણને પ્રદૂષિત કર, કંઈ વાંધો નહીં. તો એ કાર્બન ક્રેડિટ આપણે વેચ્યું ને તો આપણને આવક થઈ. તો આ મેથડની અંદર બે આવકને ગણવામાં આવે. એક તો તમે ઈંધણનું વેચાણ કરો, આવક થઈ, કાર્બન ક્રેડિટનું વેચાણ કરો, આવક થઈ. તો બંને આવકને સમાવવામાં આવી છે આ મેથડની અંદર. તો સંશોધનકારો દ્વારા વિકસિત મોડેલથી જાણવા મળ્યું કે મુખ્ય પ્રવાહના ઈંધણમાં બાયોઇથેનોલના ક્ષેત્રને સમાવવાથી જે ખર્ચ થાય છે તે નીચે મુજબ છે. ઉત્પાદનમાં 43% થવાનો અંદાજ છે, એના આયાત ઉપર 25%, પરિવહન ઉપર 17%, માળખાગત સંસાધનો ઉપર 15% અને ઇન્વેન્ટરી ખર્ચ 0.43% હોવાનો અંદાજ છે. આ સંશોધન કાર્ય દરમિયાન સંશોધનકારોએ દેશના જુદા જુદા પ્રદેશોની અંદર જઈ જૈવિક ઉર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ ટેકનોલોજીનું વિશ્લેષણ કર્યું, જેમાં સંશોધનકારોએ સપ્લાયર્સ, પરિવહન, સંગ્રહ અને ઉત્પાદનના ડેટાનો ઉપયોગ કરી અને બાયોફ્યુઅલની શક્યતાનો અભ્યાસ કર્યો. આ બધું જોઈ અને નક્કી કર્યું, અભ્યાસ કર્યો કે બાયોફ્યુઅલને આપણે કેટલું અમલમાં મૂકી શકીએ. બાયોફ્યુઅલના સપ્લાય ચેઇન નેટવર્કને સમજવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંશોધન કાર્ય જર્નલ ક્લીનર પ્રોડક્શનની અંદર પ્રકાશિત થયું છે. ઇફ યુ ગો on practicing meditation for days and months and years until it has become a habit, until it will become in spite of yourself, anger and hatred will be controlled and checked. Check and balance, કીધું સ્વામી વિવેકાનંદે. દોસ્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે
સ્વામી વિવેકાનંદને એની પુણ્યતિથિ પ્રસંગે શ્રદ્ધાંજલિ આપી અને આ પ્રસંગે ગૃહમંત્રીએ સ્વામી વિવેકાનંદના મંતવ્યોને વર્તમાન સમયમાં સૌથી વધારે સુસંગત ગણાવ્યા અને એ બાળપણમાં નરેન્દ્રનાથ દત્ત તરીકે પણ જાણીતા હતા. કલકત્તા યુનિવર્સિટીમાંથી એણે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. એટલા સુધીમાં હજી તો ડિગ્રી મળે એ પહેલાં તો એણે વિવિધ વિષયો જેવા કે પશ્ચિમી દર્શન, ઇતિહાસનું વિસ્તૃત જ્ઞાન મેળવી લીધું અને સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ હતું રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદ 1981માં રામકૃષ્ણ પરમહંસને એવા સમયે મળ્યા કે જ્યારે વિવેકાનંદ આધ્યાત્મિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા અને એને ઘણા પ્રશ્ન સતાવતા હતા ભગવાન અને ભગવાનના અસ્તિત્વના. રામકૃષ્ણ પરમહંસની વિશુદ્ધ અને નિસ્વાર્થ ભાવનાએ સ્વામી વિવેકાનંદને ખૂબ પ્રભાવિત કર્યા અને બંને વચ્ચે આધ્યાત્મિક ગુરુ શિષ્ય સંબંધ શરૂ થયો. એમના માર્ગદર્શકના નામે વિવેકાનંદે રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠ, બેલુર મઠની સ્થાપના કરી. વિશ્વમાં ભારતીય દર્શન, ખાસ કરીને વેદાંત અને યોગનો પ્રચાર કરવામાં વિવેકાનંદની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને બ્રિટિશ ભારત દરમિયાન રાષ્ટ્રવાદને આધ્યાત્મિકતા સાથે જોડ્યું. રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિકતા. સપ્ટેમ્બર 1893માં વિશ્વ ધર્મ પરિષદ એમાં એણે ભાગ લીધો, ખ્યાતિ મેળવી અને તે થકી જ વૈશ્વિક સ્તરે ભારતીય આધ્યાત્મિકતાનો ફેલાવો થયો. જાન્યુઆરી 1897માં ભારત પાછા ફેર્યા અને 1 મે 1897માં એણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. 1899માં ફરીથી પશ્ચિમી મુસાફરી કરી. મોટાભાગનો સમય એણે અમેરિકાના પશ્ચિમ કાંઠે વિતાવ્યો. 1902માં શરૂઆતના મહિનાઓમાં જ એની તબિયત બગડવા માંડી અને 4 જુલાઈ 1902ના રોજ એમનું અવસાન થયું, જીવન સમાપ્ત થયું. ત્યાર પછીના ન્યૂઝ જોવાના છે આપણે. ઈ કિસાન ધન એપ્લિકેશન છે જે HDFC બેન્કે બનાવી ભારતીય ખેડૂતો માટે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ખેડૂતો એના મોબાઈલમાં ફોન દ્વારા એકસાથે બેન્કિંગ અને કૃષિ બંને સેવાનો લાભ લઈ શકશે. ખેડૂતોને કૃષિ પદ્ધતિઓથી સંબંધિત તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ થશે. આ એપ્લિકેશન બજારના ભાવો એટલે કે ખેતરમાં પાકે ને પાકના નવીનતમ કૃષિ સમાચાર, હવામાન આગાહી, બીજની નવી જાતોની માહિતી, કિસાન ટીવી જેવી તમામ મૂલ્યવર્ધક સેવાઓ પ્રદાન કરશે. એ સિવાય એપના યુઝર્સ વિવિધ બેન્કિંગ સેવાઓ પણ મેળવી શકશે, જેમ કે લોન મેળવવી, બેંકમાં ખાતું ખોલાવવું, વીમાની સુવિધા મેળવવી, સામાજિક સરકારી સુરક્ષા યોજનાઓ જેનો લાભ લઈ શકશે. આ એપ્લિકેશન ખેડૂતોને લોન માટે અરજી કરવામાં મદદ કરશે. સ્થિર થાપણો અને પરંપરાગત બેન્કિંગ સેવાઓ પૂરી પાડશે. રિકરિંગ ડિપોઝિટ્સ અને સેવિંગ અકાઉન્ટ્સ વગેરેનો ઉપયોગ પણ સરળ બનશે. હાલમાં આ એપ્લિકેશન માત્ર અંગ્રેજી ભાષામાં છે, પરંતુ એપ્લિકેશન ઉત્પાદકોના જણાવ્યા મુજબ આવનારા સમયમાં વિવિધ ભારતીય ભાષામાં ઉપલબ્ધ થશે. દોસ્તો, આ છે આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુ. એણે એક જાહેરાત કરી છે, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ ટોપ્સ. એની અંદર પહેલાં સિનિયર એથ્લેટનો સમાવેશ થતો હતો અને હવે જુનિયર એથ્લેટને પણ એમાં યોજનામાં સમાવેશ કરવામાં આવશે અને લક્ષ્ય છે 2028 સુધી દેશને ઓલિમ્પિક ચેમ્પિયન બનાવવાનું. આ ઉદ્દેશની સાથે સાથે યોજનાનો વિસ્તાર કર્યો છે. શું પહેલાં સિનિયર હતા, હવે સિનિયર પ્લસ જુનિયર બંનેનો સમાવેશ થશે, બરાબર. લક્ષ્યાંક ઓલિમ્પિક પોડિયમ યોજના એની નેશનલ સ્પોર્ટ ડેવલપમેન્ટ ફંડ એ હેઠળ 2014માં શરૂઆત કરવામાં આવી હતી. એનું લક્ષ્ય છે ઓલિમ્પિકમાં મેડલ જીતવાની સંભાવના ધરાવતા ખેલાડીની ઓળખ કરવી અને એને ઓલિમ્પિક્સની તૈયારીમાં એનું સમર્થન કરવું, ટેકો આપવો, આર્થિક સહાય કરવી. ઓલિમ્પિક્સમાં ભારતની મેડલ જીતવાની સંભાવના હોય તેવી રમતોને ઉચ્ચ અગ્રતાવાળી રમતોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. એમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, હોકી, શૂટિંગ, ટેનિસ, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, તીરંદાજી, બોક્સિંગ આ બધી ઉચ્ચ અગ્રતાવાળી છે. તે સિવાયની ઉચ્ચ અગ્રતાવાળી રમતો પણ છે જે આ યાદીમાં નથી. આ રમતોને રાષ્ટ્રીય રમત મહાસંઘ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન NSF દ્વારા સમર્થન આપવામાં આવે છે. અત્યાર સુધી આ યોજના ફક્ત સિનિયર એથ્લેટ માટે મર્યાદિત હતી, પરંતુ હવે આ યોજના જુનિયર એથ્લેટને પણ લાભ મળશે, વિસ્તૃત કરવામાં આવી. દોસ્તો, આવાસન और शहरी विकास कार्य मंत्रालय
પ્રેરક દોર સન્માન નામના એવોર્ડની જાહેરાત કરી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ 2021 એના ભાગરૂપે પ્રેરક દોર સન્માન એવોર્ડની જાહેરાત કરી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2021 માટે ટૂલ કિટની શરૂઆત કરતા કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે કીધું કે દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણના નવા માપદંડોને નવીન રીતે ડિઝાઇન કરવામાં આવે છે, જેથી કરીને વર્તણૂકીય પરિવર્તન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે પ્રોસેસિંગને વધારે મજબૂત બનાવે. આ વર્તણૂકીય પરિવર્તન એટલે શું? લખણ બદલો, હેબિટ્સ. સર્વેક્ષણ 2021ના સૂચકાંકોનું મુખ્ય ધ્યાન છે ગંદા પાણીનો ઉપચાર એટલે કે નિકાલ પ્રોસેસિંગ કરવું અને મળને પુનઃ ઉપયોગમાં લેવું, મતલબ ઉર્જા બનાવવી. પ્રેરક દોર સન્માનના કુલ 5 વધારાના ઉપવર્ગ લોન્ચ કરવામાં આવ્યા. એમાં દિવ્ય, અનુપમ, ઉજ્જવલ, ઉદિત અને આરોહી, દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ, એને સામેલ કરવામાં આવ્યા. અને એમાંથી દરેકમાં 3 ટોચના શહેરને પસંદ કરવામાં આવશે અને એવોર્ડ આપવામાં આવશે. કયું? દિવ્ય એટલે કે પ્લેટિનમ, અનુપમ એટલે ગોલ્ડ, ઉજ્જવલ સિલ્વર, ઉદિત એટલે કાંસ્ય અને આરોહી એટલે એસ્પિરન્ટ. વસ્તી વર્ગ એટલે કે પોપ્યુલેશન કેટેગરી જે છે એના ઉપર શહેરોનું મૂલ્યાંકન કરવા માટેના જે અત્યારે વર્તમાનનું માપદંડ છે એનાથી અલગ નવો જે માપદંડ શરૂ કરવામાં આવ્યો એ શહેરોને 6 પસંદ કરેલા સંકેતક આધારિત પ્રદર્શન માપદંડના આધારે વર્ગીકૃત કરશે. મતલબમાં પહેલાં કયો હતું? વસ્તી વર્ગના આધારે પ્રદર્શન જોવામાં આવતું હતું, પરંતુ હવે બીજા નવા 6 માપદંડો આવ્યા છે અને એને આધારે શહેરોને વર્ગીકૃત કરવામાં આવશે. એ 6 માપદંડો ક્યાં છે? એક તો ભીના, સૂકા અને ખતરનાક વિભાગમાં કચરાનું વિભાજન કેવી રીતે થાય છે, ભીના કચરા માટે પ્રક્રિયા કરવાની ક્ષમતા બનાવી કે નહીં બનાવી, ભીના સૂકા કચરાની પ્રક્રિયા અને રિસાયકલિંગ કેવી રીતે થાય છે, બાંધકામ અને ડિમોલેશન વેસ્ટની પ્રક્રિયા શું છે, લેન્ડફિલમાં વપરાયેલ કચરાની ટકાવારી કેટલી છે, નગરોમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી છે, એના આધારે સૂચકાંક આપવામાં આવશે. ગ્રેડ. હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય એણે ફિટ ઇન્ડિયા ટોક્સની શરૂઆત કરી છે. શેમાં? ફિટ હે તો હિટ હે ઇન્ડિયા વેબિનારમાં. જોઈએ શું છે અહીંયા. કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ પ્રધાન અને રમતગમત યુવા બાબતોના મંત્રી એણે સ્કૂલના બાળકો માટે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ફિટ હે તો હિટ હે ઇન્ડિયા વેબિનાર શરૂ કર્યું. અને આ વેબિનારની અંદર શારીરિક તંદુરસ્તી નિષ્ણાતો અને પેનલિસ્ટ વિદ્યાર્થીઓ અને માતા પિતાના પ્રશ્નોના જવાબ આપે છે. કોવિડ-19ની ઘટનામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ પણ સમજાવે છે. અને આ વેબિનારે ફિટ ઇન્ડિયા ટોક્સ #ફિટ ઇન્ડિયા ટોક્સના પ્રારંભને પણ ચિહ્નિત કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ માટે ફિટનેસ નિષ્ણાતો જે છે એના દ્વારા થઈ રહેલી વાતચીત અને વાર્તાલાપ સત્રોની એક શૃંખલા દર્શાવવામાં આવી હતી. આ ફિટ ઇન્ડિયા ટોક્સનું આયોજન સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિશે થોડું જોઈ લઈએ તો એ ભારતની સર્વોચ્ચ રાષ્ટ્રીય રમત સંસ્થા છે અને ભારતની રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના યુવા અને રમતગમતના બાબતોના મંત્રાલયે 1984માં સ્થાપના કરવામાં આવી હતી. એનું મુખ્ય મથક દિલ્હીમાં છે. દોસ્તો અંતિમ ન્યૂઝ જોઈએ કે વૈજ્ઞાનિકોએ મહારાષ્ટ્રના વૈજ્ઞાનિકોની એક ટીમે પશ્ચિમી ઘાટ હેઠળ ઉત્તરી કર્ણાટકની અંદર 2 નવી માછલીની પ્રજાતિની શોધ કરી છે. એનું નામ છે મહારાજા બાર્બ્સ અને વૈખોમિયા હીરા. તો કોઈ પૂછે કે આ બંને શું છે નામ, મહારાજા બાર્બ્સ અને વૈખોમિયા હીરા, તો એ માછલીની પ્રજાતિ છે. તો દોસ્તો અહીંયા આપણે સેશનને પૂરું કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ન સમજાય તો કોમેન્ટ કરજો અને આભાર. થેન્ક યુ.